કોંગ્રેસની જન આક્રોશ યાત્રાથી મોટા સમાચાર। આ યાત્રા જ્યારે સિદ્ધપુર ખાતે પહોંચી ત્યારે ત્યાંના બ્રાહ્મણો દ્વારા ખાસ કોંગ્રેસને રજૂઆત કરવામાં આવી। રજૂઆત સમયે થોડા રોષમાં પણ સિદ્ધપુરના બ્રાહ્મણો જોવા મળ્યા। બ્રાહ્મણોએ કોંગ્રેસના નેતાઓને ખાસ રજૂઆત કરતા કહ્યું છે કે માધુ પાવડિયા ઘાટનું નામ બદલવાના મુદ્દે હાલ ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે। બ્રાહ્મણો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરસ્વતી નદીના કિનારે આવેલો ઐતિહાસિક માધુ પાવડિયા ઘાટ સદીઓથી આસ્થા અને ઇતિહાસનું પ્રતીક છે, આસ્થાનું કેન્દ્ર છે। પરંતુ સત્તામાં બેસેલા લોકોએ આ ઘાટનું નામ બદલી નાખ્યું છે અને અલગ તકતી છે તે લગાવી દીધી છે, જેને લઈને બ્રાહ્મણોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ આવનારા દિવસમાં લડત લડવાની તૈયારીઓ પણ બ્રાહ્મણો દ્વારા દર્શાવવામાં આવી છે। એ અમારા ધર્મ ઉપર અને કહેવાય ને કે એવું કહેવાય કે માતાના ઉપર કોઈ દોષ લાગી ગયો ને એવું લાગે છે કે પૌરાણિક નામ સરસ્વતી છે, એને બદલીને હીરાબા કરી દેવામાં આવ્યું છે। ચેન્જ ઓફ નેમ સરસ્વતી રિવર અને આખું રિવરનું નામ બદલી શકીએ ક્રાંતિકારી છે। એટલે સત્તાના દુરુપયોગ કરીને એ લોકોએ આખું જે કર્યું એના બદલવાનો એક પ્રયત્ન જો તમે લોકો કરી શકતા હોય, કેમ કે અમે લેટર પેડ તમે જેમ કીધું ને એવી રીતના ઘણી કમ્પ્લેનો કરી છે પણ કોઈ આગળ સાંભળતું નથી। અમે ત્યાં આગળ હમણાં ત્યાં દર્શન કર્યા, પૂજા કરી, ત્યાં બધા મીડિયા વચ્ચે બાઇટ બી આપી છે કે આનું નામ જેમ સરદાર સાહેબનું નામ સ્ટેડિયમ પરથી ભૂસી નાખ્યું એમ અહીં બી આ માધુ પાવડિયા જે ઘાટ છે જે સરસ્વતી નદીનું આખા વિશ્વમાં લોકોની શ્રદ્ધા છે, કેન્દ્ર છે, એ અસ્તિત્વ મિટાઈને મને કે આ તકતીઓ મારવાની રાજનીતિ ચાલે છે એને ચલાવીને લઈ આવનારા દિવસોમાં લોકોને ભેગા રાખીને લડીશું। મેં હમણાં જ કહ્યું કે આ વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી માર્ચમાં આવશે તો આ મુદ્દો જોરથી ઉઠાવીશું। સિદ્ધપુર ઓળખાય કે ભાઈ સિદ્ધપુર સરસ્વતી નદી કુમારિકાના નદીના કિનારે વસેલું છે, તો એ સરસ્વતીનું અમારી જેટલી સહાય જોઈતી હશે ને એ બધા અમે તમને આપીશું। અમે કહીએ સિદ્ધપુરથી એમને એક દિવસ આ ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા જ્યારે મળે તમે સિદ્ધપુરથી ચંદનજી વ્યવસ્થા કરી દે છે બસોની, આપણે 1000 બ્રાહ્મણો લઈને આવો, આપણા ભાવિ ભક્તો બધા ભેગા થાય, આપણે ગાંધીનગરમાં અમે તમારી જોડે આવીશું મુખ્યમંત્રી જોડે। તમે 5000 લાવો તો બાકીની વ્યવસ્થા કરી દઈશું। જાઓ, આપણે આખા તમારી એકલા નહીં આખા વિશ્વના હિન્દુઓની લાગણી જોડેલી। પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો, બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ઉમળકાભેર સ્વાગત થયું છે। સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુ પાવડિયા ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે। આખા શહેર, આખા ગુજરાત, આખા દેશને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુ પાવડિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આજથી નહીં સદીઓથી જોડાયેલી છે। ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાહી કરાવવા માટે, વહાલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ, જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવડિયાનો આ જે વિશ્વ વિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે। એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે। આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રાહ્મણો, પૂજારીઓ, સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે, આ માધુ પાવડિયા ઘાટની એક આગવી ઓળખ છે। ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે।
અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે, જે સંસ્કૃતિ ને ઇતિહાસ છે, એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે. એટલે પોતાના નામની ઘેલછામાં લોકોની શ્રદ્ધા, લોકોની આસ્થા, ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને, ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે. એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે, સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે, આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે, તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે. સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારીને જે ઇતિહાસ છે, જે સંસ્કૃતિ છે, જે આસ્થા છે, ધર્મ છે, એને ફરી પ્રસ્થાપિત કરશે.